આજના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ. ટુડે વી વિલ સ્ટાર્ટ અવર ચેપ્ટર નંબર 7 એડોલેસન્ટ્સ સ્પીક ક્વેશ્ચન્સ એન્ડ આન્સર. એક્ઝામની અંદર જ્યારે તમારે ક્વેશ્ચન આન્સર્સ લખવાના થાય છે ત્યારે તમારે પેરેગ્રાફ પરથી જ ક્વેશ્ચન આન્સર્સ લખવાના થાય છે, રાઈટ. આગળના 1 થી 6 ચેપ્ટરમાં આપણે ક્વેશ્ચન્સ અને આન્સર્સનો આ જ રીતે અભ્યાસ કર્યો છે કે પેરેગ્રાફ સમજતા જઈએ અને એ પેરેગ્રાફ પરથી કઈ રીતે ક્વેશ્ચન આન્સર્સ પૂછાય, કઈ રીતે ઓપ્શનલ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આન્સર્સ પૂછાય એ આપણે સમજતા જઈએ છીએ, રાઈટ. તો નેક્સ્ટ આપણે ડિટેલ્ડ કોમ્પ્રિહેન્શન એટલે કે લાઇન ટુ લાઇન ક્વેશ્ચન આન્સર્સ અને જે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન આન્સર્સ છે એને આપણે સમજતા જઈએ, રાઈટ. ટેક્સ્ટબુક તમારી ઓપન રાખશો કે જેથી કરીને આપણે પેરેગ્રાફને સારી રીતે સમજી શકીએ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન અને આન્સર્સ અને એમસીક્યુઝ જે આપેલા છે એ તમારે તમારી બુકમાં જે ક્વેશ્ચન આન્સર્સની બુક તમે બનાવી છે એમાં જ ચેપ્ટર 7 કરીને લખો, રાઈટ. First, anchor says, good evening friends, welcome to the video conference arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference is what's the way out. આનો શું ઉપાય છે, રાઈટ. એન્કર એમ કહે છે ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, તમારું આ યુથ ક્લબ અહેમદાબાદ દ્વારા જે વિડીયો કોન્ફરન્સ યોજાય છે તેમાં સ્વાગત છે. તમે જાણો છો એ રીતે આ કોન્ફરન્સનો વિષય છે, આનો શું ઉપાય છે. Teenagers of Gujarat would discuss their problems with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Subhas Bakshi. ટીનેજર્સ એટલે કે તરુણો છે ગુજરાતના, એ પ્રખ્યાત વિશ્વવિખ્યાત એવા ખૂબ જ જાણીતા એવા કાઉન્સિલર આપણા રાજ્યના ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સુભાષ બક્ષી સાથે તેઓના પ્રોબ્લેમની ચર્ચા કરી શકશે, રાઈટ. આ ફર્સ્ટ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આપણને પૂછેલો છે. કઈ રીતે ક્વેશ્ચનને આન્સર્સ પૂછાય છે, રાઈટ, એ સમજવાનું છે અને તમારી ક્વેશ્ચન આન્સર્સની બુકમાં લખવાનું છે. ફર્સ્ટ છે who has arranged the video conference. વિડીયો કોન્ફરન્સ કોના દ્વારા આયોજિત કરવામાં આવી છે? આન્સર છે the Youth Club of Ahmedabad has arranged a video conference. યુથ ક્લબ અહેમદાબાદ દ્વારા આ વિડીયો કોન્ફરન્સ છે એ એરેન્જડ એટલે કે ગોઠવવામાં આવી છે. સેકન્ડ ક્વેશ્ચન એ જ પેરેગ્રાફ પરથી આ રીતે પૂછી શકાય. વિથ whom will the teenagers discuss their problems or why is the conference held. ટીનેજર્સ એટલે કે તરુણો છે એ તેમના પ્રોબ્લેમ્સ છે એ કોની સાથે ચર્ચા કરે છે અને શા માટે કોન્ફરન્સ રાખવામાં આવી છે? તો એ આન્સર લખી શકાય ધ ટીનેજર્સ વિલ ડિસ્કસ ધેર પ્રોબ્લેમ્સ વિથ વેલ નોન કાઉન્સેલર્સ ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સુભાષ બક્ષી. ટીનેજર્સ એટલે કે તરુણો છે એ તેઓના પ્રોબ્લેમ્સ છે એ જાણીતા કાઉન્સેલર ડૉક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સુભાષ બક્ષી સાથે આ ચર્ચા કરી શકે તેમના પ્રોબ્લેમની, એટલા માટે આ કોન્ફરન્સ યોજવામાં આવી છે. હવે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. ઓપ્શન છે આપેલા, એમાંથી તમારે રાઇટ ઓપ્શનને લખવાનો હોય છે. તો ફર્સ્ટ છે મિસ્ટર સુભાષ બક્ષી ઇઝ અ. મિસ્ટર સુભાષ બક્ષી શું છે? તો કે પ્રિન્સિપલ, કાઉન્સેલર, ટીચર કે ગાઈડ? તો આન્સર આવશે સી, કાઉન્સેલર, રાઈટ. મિસ્ટર સુભાષ બક્ષી છે એ કાઉન્સિલર છે. સેકન્ડ છે ધ વિડીયો કોન્ફરન્સ ઇઝ એરેન્જડ બાય. વિડીયો કોન્ફરન્સ છે એ કોના દ્વારા ગોઠવવામાં આવી છે? ધ યુથ વિંગ, ધ યુથ ક્લબ, ધ યુથ ગ્રુપ કે ધ યુથ પાર્ટી? આન્સર આવશે બી, ધ યુથ ક્લબ. ધેન સેકન્ડ પેરેગ્રાફ છે ડૉક્ટર શાહ સેડ ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ. ગુડ ઇવનિંગ જિગ્નેશ, તારો શું પ્રોબ્લેમ છે? ટેલ અસ, મને કહે. જિગ્નેશ સેઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસની ઉણપ.
આત્મવિશ્વાસની ઉણપ એ મારો પ્રોબ્લેમ છે. ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિઝિવનેસ. એ મને અનિર્ણાયક મન તરફ લઈ જાય છે. આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. હું ઝડપથી ડિસિઝન લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ, અને હું અનુભવું છું કે આઈ વેસ્ટ માય ટાઈમ. હું મારો સમય બરબાદ કરું છું. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ. હું ટાઈમ ટેબલ બનાવું છું બટ કાન્ટ ફોલો ઇટ. પણ હું એને અનુસરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ટ અપ માય કોન્ફિડન્સ. હું કઈ રીતે મારો કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ વધારી શકું. મિસ્ટર બક્ષી સેઝ, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિજ્ઞેસ. તું કયા ક્લાસમાં ભણે છે જિજ્ઞેસ. જિજ્ઞેસ સેઝ, આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં ભણું છું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ છે એ રીડ કરવાનો અને આન્સર ફાઇન્ડ આઉટ કરી અને લખવાનો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ જિજ્ઞેસ પ્રોબ્લેમ. જિજ્ઞેસનો શું પ્રોબ્લેમ હતો. આન્સર લખી શકાય. જિજ્ઞેસ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. જિજ્ઞેસ લેક્સ સેલ્ફ કોન્ફિડન્સ. જિજ્ઞેસને આત્મવિશ્વાસની ઉણપ છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિજ્ઞેસ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. કયો પ્રોબ્લેમ એવો છે જિજ્ઞેસનો કે જેના કારણે એ આત્મવિશ્વાસની ઉણપ અનુભવે છે. આન્સર લખી શકાય. બીકોઝ ઓફ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તેના આત્મવિશ્વાસની ઉણપના કારણે જિજ્ઞેસ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન. જિજ્ઞેસ ઝડપથી ડિસિઝન લઈ શકતો ન હતો. એન્ડ હી ફીલ્સ હી વેસ્ટ્સ ટાઈમ. અને એ એવું અનુભવતો હતો કે તે સમય બરબાદ કરે છે. થર્ડ છે, ઇન વિચ ક્લાસ ઇઝ જિજ્ઞેસ સ્ટડિંગ. જિજ્ઞેસ કયા ક્લાસમાં કયા ધોરણમાં અભ્યાસ કરે છે. આન્સર છે, જિજ્ઞેસ ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 10. જિજ્ઞેસ 10મા ધોરણનો વિદ્યાર્થી છે. ફર્સ્ટ છે, વેન સમવન ઇઝ અનડિસિઝિવ. હી, કોઈક અનડિસિઝિવ એટલે અનિર્ણાયક છે કોઈક. તે કેન નોટ સોલ્વ પ્રોબ્લેમ્સ ક્વિકલી, કેન નોટ ટેક ડિસિઝન ક્વિકલી, કેન નોટ વોક ક્વિકલી, કેન નોટ સ્ટડી ક્વિકલી. તો અનિર્ણાયક મન હોય ત્યારે તે શું ન કરી શકે. તો આન્સર આવશે બી, કેન નોટ ટેક ડિસિઝન્સ ક્વિકલી. ઝડપથી ડિસિઝન્સ લઈ શકતા નથી. સેકન્ડ છે, જિજ્ઞેસ પ્રોબ્લેમ ઇઝ. જિજ્ઞેસનો પ્રોબ્લેમ છે લેક ઓફ એનર્જી, લેક ઓફ સેલ્ફ રિસ્પેક્ટ, લેક ઓફ સેલ્ફ રિલાયન્સ, લેક ઓફ કોન્ફિડન્સ. તો જિજ્ઞેસનો પ્રોબ્લેમ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસની ઉણપ. રાઈટ. થર્ડ છે, મિસ્ટર બક્ષી સેઝ ટેલ મી. મિસ્ટર બક્ષી કહે છે મને કહો. હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર. તમે કેટલા દિવસનો પ્લાન કરો છો જિજ્ઞેસ. જિજ્ઞેસ સેઝ, આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. હું મંથલી પ્લાનિંગ કરું છું, મહિના દિવસનું પ્લાનિંગ કરું છું. મિસ્ટર બક્ષી સેડ, જિજ્ઞેસ ડોન્ટ પ્લાન ફોર લોંગ પીરિયડ. લાંબા સમય સુધી તું પ્લાન ન કરીશ. ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. જે અઘરા ધ્યેયો છે તારા કે જે પહોંચી શકાય એમ નથી એવા ન બનાવીશ. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ બન. આ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન પૂછી શકાય. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની ડેઝ ડઝ જિજ્ઞેસ પ્લાન ફોર. કેટલા દિવસનો જિજ્ઞેસ પ્લાન કરે છે. આન્સર છે, જિજ્ઞેસ પ્લાન્સ ફોર અ મંથ. જિજ્ઞેસ મહિના દિવસનો પ્લાન બનાવે છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડઝ મિસ્ટર બક્ષી એડવાઇઝ જિજ્ઞેસ. મિસ્ટર બક્ષી છે એ જિજ્ઞેસને શું એડવાઇઝ એટલે સલાહ આપે છે. આન્સર છે, મિસ્ટર બક્ષી એડવાઇઝિસ જિજ્ઞેસ નોટ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ એન્ડ નોટ સેટ અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. મિસ્ટર બક્ષી જિજ્ઞેસને સલાહ આપે છે કે લાંબા સમય સુધીનું તું પ્લાન ન કર અને અઘરા ધ્યેયને પહોંચી વળવા માટે તું પ્રયત્ન ન કર. રાઈટ. હવે એ જ પેરેગ્રાફ પરથી એમસીક્યુ પૂછી શકાય. ફર્સ્ટ છે, મિસ્ટર બક્ષી એડવાઇઝિસ જિજ્ઞેસ ટુ બી. મિસ્ટર બક્ષી છે એ જિજ્ઞેસને સલાહ આપે છે શું. ટુ બી, બન. શું બનવાની સલાહ આપે છે. પ્રેક્ટિકલ, ઇમ્પ્રેક્ટિકલ, એમ્બિશિયસ કે ટાઇમિડ. તો શું સલાહ આપે છે.
તો આન્સર છે પ્રેક્ટિકલ, વ્યવહારુ બનવાની સલાહ આપે છે. સેકન્ડ છે પ્લાનિંગ ફોર અ લોંગ પીરિયડ ઇઝ, લાંબા સમયનું પ્લાનિંગ થાય તો પ્લાનિંગ ફોર અ લોંગ પીરિયડ ઇઝ, લાંબા સમયનું જો તમે પ્લાનિંગ કરો તો અ ડિફિકલ્ટ ગોલ ટુ સેટ, અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ, એન ઇઝી ગોલ ટુ સેટ, એન ઇઝી ગોલ ટુ એચીવ. આન્સર આવશે બી, અ ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. અઘરા જે ધ્યેયો છે એને લાંબા સમયનું પ્લાનિંગ કરો તો શું થાય? ડિફિકલ્ટ ગોલ ટુ એચીવ. અઘરા જે ધ્યેયો છે એને પહોંચવાનો પ્રયત્ન થાય. હવે ફોર્થ જે પેરેગ્રાફ આપેલો છે, જે જિગ્નેશ સેડ સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર, તો મારે શું અઠવાડિયાનું પ્લાનિંગ કરવું જોઈએ સર? મિસ્ટર બક્ષી સેઝ નોટ ઇવન ફોર અ વીક, અઠવાડિયાનું પ્લાનિંગ નહીં, પ્લાન ઓનલી ફોર વન ડે, એક જ દિવસનું પ્લાનિંગ કર. એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ, અને એને અનુસરવાનો પ્રયત્ન કર. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઇક ધીસ, અને તેની ટેવ પાડ. રાઈટ, એ પ્રમાણે કરવાની તું ટેવ પાડ. જિગ્નેશ સેઝ વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું તેનાથી મારો આત્મવિશ્વાસ વધશે? મિસ્ટર બક્ષી સેઝ સર્ટેનલી, ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ્સ બેક, થોડા જ મિનિટ પહેલાં, યુ શેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ, તમે કહ્યું કે તમે ટાઈમ ટેબલને અનુસરી શકતા નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજીસ યુ, આ હકીકત છે એના લીધે તમે નિરુત્સાહ બનો છો. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ, તમે જે ટાઈમ ટેબલ બનાવ્યું છે એને થોડા દિવસો સુધી અનુસરો. ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ, એનાથી તમારો આત્મવિશ્વાસ ઝડપથી વધશે. બૂસ્ટ એટલે ઝડપથી વધવું. આ જે આપણને આપેલી છે કોન્વર્ઝેશન આપણે પાઠમાંથી, એના પરથી ક્વેશ્ચન પૂછી શકાય. વોટ વિલ બિલ્ડ કોન્ફિડન્સ ઇન જિગ્નેશ, શેના લીધે જિગ્નેશનો કોન્ફિડન્સ વધશે? આન્સર છે ઇફ જિગ્નેશ પ્લાનિંગ ફોર ઓનલી વન ડે, જો જિગ્નેશ એક જ દિવસનું પ્લાનિંગ કરશે, એન્ડ ટ્રાઈઝ ટુ ફોલો ઇટ, અને તેને અનુસરવાનો પ્રયત્ન કરશે, હી વિલ ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુઈંગ લાઇક ધેટ, તો એ તેના વિશે ટેવ પાડશે. એન્ડ ધીસ વિલ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, તો તેનાથી તેનો આત્મવિશ્વાસ વધશે. સેકન્ડ છે વોટ ડિસ્કરેજીસ જિગ્નેશ, શેના લીધે જિગ્નેશ નિરુત્સાહ બનશે? આન્સર છે જિગ્નેશ ગેટ્સ ડિસ્કરેજ્ડ, જિગ્નેશ નિરુત્સાહ બનશે વેન હી કેન નોટ ફોલો ધ ટાઈમ ટેબલ, જો તે ટાઈમ ટેબલને નહીં અનુસરી શકે તો જિગ્નેશ છે એ નિરુત્સાહ બનશે. રાઈટ, ફર્સ્ટ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન આન્સર્સ પેરેગ્રાફ પરથી પૂછાય, આ પેરેગ્રાફ પરથી તો આ રીતે પૂછી શકાય. રાઈટ, કે તમારે એમાંથી ફક્ત ઓપ્શન આપેલા છે એમાંથી જ રાઈટ આન્સર છે એ ટીક કરવાનો હોય છે. ગેટ હેબિચ્યુએટેડ મીન્સ, હેબિચ્યુએટેડ એટલે કે એની ટેવ પાડવીનો મતલબ ગેટ હેબિટ્સ, ગેટ અપસેટ, ગેટ યુઝડ ટુ, ગેટ ઇક્વેન્ટેડ વિથ, તો આવશે ગેટ હેબિચ્યુએટેડ એટલે એની ટેવ પાડવી, એટલે ગેટ યુઝડ ટુ. રાઈટ, યુઝડ ટુ મીન્સ પણ સતત ને સતત તમારે એ પ્રમાણે કરવું. સેકન્ડ છે ફોલોવિંગ અ ટાઈમ ટેબલ વિથ ગીવ યુ, ટાઈમ ટેબલને જો તમે અનુસરો તો તમને શું આપશે? કોન્ફિડન્સ, ઇન્સ્પાયરેશન, ઇન્કરેજમેન્ટ કે ડિસિપ્લિન? તો આન્સર આવે છે ફોલોવિંગ અ ટાઈમ ટેબલ વિલ ગીવ યુ કોન્ફિડન્સ. રાઈટ, ટાઈમ ટેબલને અનુસરો તો તમને કોન્ફિડન્સ મળશે. રાઈટ સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે હાફ યુનિટના ક્વેશ્ચન્સ અને આન્સર અને પેરેગ્રાફ પરથી પૂછાતા એમસીક્યુઝ કઈ રીતે પૂછાય તેનો અભ્યાસ કર્યો. તે નેક્સ્ટ લેક્ચરની અંદર જે બાકી છે એ યુનિટના પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર્સ અને એમસીક્યુઝનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.